નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પાર્ટી કેબમાં કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। આ હુકમ તારીખ 14/2/2024 સુધી અમલમાં રહેશે। આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે। વાલોડ તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંપન્ન થઈ। વિકસિત ભારત યાત્રા વાલોડના હથુકા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભો એનાયત કરવામાં આવ્યા હતા। ઉચ્છલ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ સ્તરે પ્રશંસનીય કામગીરી કરેલ 111 જેટલા વિદ્યાર્થીઓ, 154 મહિલાઓ, 45 રમતવીરો અને 35 કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। કુકરમુંડા તાલુકાના બાલદા ગામ ખાતે સંકલ્પ રથ પહોંચતા જનમેદની ઉમટી પડી હતી તેમજ સ્થાનિકોએ રથના હરખભેર વધામણા કર્યા હતા અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય અને કીટ વિતરણ કરવામાં આવી હતી। પીપી સવાણી વિદ્યા મંદિર દ્વારા વાચક મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વાચક મહિનાની ઉજવણીના ભાગરૂપે સ્કૂલના 68 વિદ્યાર્થીઓ શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં શિક્ષકો બાળકોને અભ્યાસક્રમ સિવાયના વાંચનમાં વિવિધ ટૂંકી સચિત્ર વાર્તાઓ તથા અન્ય માહિતીસભર વાંચનો કરી પુસ્તકોના વાંચનનું મહત્વ સમજાવી વિવિધ પુસ્તકોનું વાંચન કરાવવામાં આવ્યું હતું। વ્યારાના ચાપાવાડી ગામના અમૃત બળવંત ગામે પોતાના કબ્જાની એક્ટિવા ગાડી પર સવાર થઈને વ્યારાથી સરૈયા જતા હતા, ત્યારે પાનવાડી ગામની સીમમાંથી પસાર થતી વેળાએ તેમની આગળ એક એક્ટિવા મોટરસાયકલ જઈ રહી હતી, ત્યારે સ્વિફ્ટ ગાડી નંબર GJ26AB 6339ના ચાલક પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે ચલાવી લાવી બંને મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી। વ્યારા પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।